દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. સમગ્ર વિશ્વમાં 21મી જૂન રોજ ઉજવવામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બોટાદ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળિયાની અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વસ્થ જીવન માટે યોગની થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે સમગ્ર વિશ્વ યોગના મહત્વને સ્વીકારી રહ્યું છે. બોટાદ જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણીને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લાભરમાં સાળંગપુર સહિત 250થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અંદાજે 75,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગા અભ્યાસ કર્યો હતો. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત ગઢડા, બરવાડા, બોટાદ અને રાણપુર તાલુકામાં પણ સામૂહિક યોગા અભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કોલકાતા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નિવાસી અધિક કલેક્ટર PL જણકાર, DRDA નિયામક ભાર્ગવ પટેલ, પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામી, જિલ્લા શિક્ષણ અધિકારી ભારત વાઢેર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ શિક્ષકો અને મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આનંદની વાત છે કે બોટાદ જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવેલી હતી. જિલ્લામાં જુદા જુદા 250થી વધારે સ્થળોએ 75,000 લોકોએ આમાં ભાગ લીધો હતો. સ્વસ્થ જીવન માટે યોગા એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે બોટાદમાં અહીંયા જિલ્લા કક્ષાએ તેમજ સાળંગપુર જેવા આઇકોનિક સ્થળોએ પણ યોગાનું આયોજન કરવામાં આવ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.